તો કંઈક જો આખું ઢગલાથી ભરાઈ ગયું અઢીટો ભાઈ. અપાય નહીં કે મારી સાઈડ નહીં ઈવડો ન કર. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જો આ વ્લોગની શરૂઆત થાય ડ્રેગન ફ્રૂટના ઢગલાથી. હમણાં આપણે આવ્યા હતા ડ્રેગન ફ્રૂટ ઉતારવા. આજે ઘણા બધા ડ્રેગન ફ્રૂટ મળ્યા આપણે. તો કંઈક જો આખું ઢગલાથી ભરાઈ ગયું અઢીટો ભાઈ. તમને જોઈતા હો તો લેવા આવવા પડશે ઘરે, કારણ કે આપણે હોમ ડિલિવરી તો કરતા નથી. એટલે પણ જો અવેલેબલ હશે તો તમને કહેશું. પણ એકવાર જો જોઈતા હો તો કમેન્ટ કરજો, નકો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. આપણે તો કંઈક આજે આટલા ડ્રેગન ફ્રૂટ ઉતર્યા ને આપણે થોડું શું કહેવાય, આ ડ્રેગન ફ્રૂટની પૂંછડી હતી ને બધી, અમુકમાં એ નીકાળીએ. હવે જો આપણે ડ્રીપમાંથી આપણે આ ખાતર ચડાવી રહ્યા ડ્રેગન ફ્રૂટમાં અને જે ટમેટામાં. આજે આપણા ટમેટાના રોપાયા આવ્યા બીજા કંઈક 3000 જેવા જે સુકાઈ ગયા ને એની જગ્યાએ આપણે રિપ્લેસ કરવાના એને. તો એ જોઈએ બપોર પછી કંઈ આપણે રિપ્લેસ કરી રહ્યા એને. જો આપણું ખાતર ચડવાનું ચાલુ હોય એ પૂરું થઈ જાય પછી હાલશું કરે. ત્યાં બેઠા એમાં અમે જોવામાં ડ્રેગન ફ્રૂટ કરે. પછી બધું કામ પતી ગયું હોય ને હવે જઈ ઘરે. હાલો ગઈશ, જો ટમેટાનું પાર્સલ આપણે લઈ આવ્યા અહીંયા ટમેટાના ખેતરમાં જ. તો 1-2 પાર્સલ આવી ગયા અને જો પેકિંગ કંઈક આવી રીતે આવ્યું હોય. જો છેટ મહેસાણાથી ટ્રાવેલ કરતા આવ્યા ટમેટા આપણા. તો ગઈશ, જો ટમેટાના રોપા આપણે બે ખોલી દીધા ને આની પ્લેટ જો કંઈક બહાર નીકળશું કંઈક કેમ નીકળશે. આખી ભાઈ ગોલ રાઉન્ડ મૂકી. અચ્છા, અંદરે જો એક બાંધીને મૂકી આવી જો. એક આમ બાંધી ઝુમખા કરીને મૂક્યા. બધાને બંચ છે એમ ને, આજો બંચ ટાઈપ કરીને મૂક્યા. ચાલો હવે એક કરી બધી ખોલી દઈ ને આમ મસ્ત ખોલી કરી દઈએ અહીંયા. તો કઈ ટમેટાના રોપા તો આપણે લઈ આવ્યા, અનબોક્સિંગ કરી. પણ આજો પવન તો જો કેટલો લાગેલો. એમાં પાછા નવા રોપા આપણે અંદર વાવશું તો બધા આમ નમી નહીં જાય ને એમ થયું યાર. ગાઈઝ, હવે આપણે એને આ ટ્રેક્ટર ને બ્લોઅર લઈ જવું, કારણ કે એમાં લાઇટ નથી ને. પછી એને ટમેટીના રોપાને વાવીને પાણી જોઈશે, એટલે પેલું પાણી ભરી લઈ બ્લોઅરમાં. ગાઈઝ, આજના વ્લોગમાં રૂગુ તમને વાડીનું જ દેખાડ્યું. આજના વ્લોગમાં વધારે તમને વાડીનું જ દેખાડ્યું, કારણ કે આજકાલ આપણે વાડીમાં જઈએ વધારે, એટલા માટે જે હે તમને બતાવી રહ્યા. પણ જોઈએ આજે હનુમાનનો લોટ એ, કારણ કે શનિવારે બધા લગભગ સમાજવાડીમાં કે હનુમાન દાદાના મંદિરે ખબર નહીં જઈએ, એ તમને બતાવું આખા દિવસની આપણે દિનચર્યા એમ. તો રાતે હનુમાન દાદાના લોટે જોઈએ આપણે મોડું થશે જવાનું, કારણ કે આપણે ટમેટા ને બધું વાવવાનું એટલે લેટ ઊંધી ટમેટા વાવવાનું જ ચાલુ આપણે 5 વાગે કરશું. 2:30 આપણે આવ્યા બધી તૈયારી કરી રહ્યા. આજો આ શું કે બ્લોઅર ને બધા પાણી ભરીને લઈ જવાના એમાં. પછી ટમેટાના રોપા આપણે પહોંચાડી આવ્યા, ખુલ્લા કર્યા બધા. હવે એકવાર પાણી દેશું એને, પછી કંઈક 5 વાગે વાવવાનું ચાલુ કરશું આપણે, એવો વિચારે. તો ગાઈઝ, હમણાં વાગેરા 8 ને કંઈક ટમેટી ચોપાઈ ગઈ. વધારે ના બતાવ્યું, કારણ કે પછી ઘણી માહિતી દેવાઈ હશે આ બ્લોગમાં વાડીની. એટલે તો બસ બીજા મજૂરી હતા એ તો હાલી ગયા. પણ શું પછી આપણે પાણી દેવું હતું ટમેટીને. રાતના શું ઠંડુ થઈ જાય ને, ચોટી રહે હરખી રીતે, એટલા માટે તો પાણી દઈ દીધું બધાને. થોડું લેટ થઈ ગયું, 8 વાગ્યા. હનુમાનની આરતી હતી આજે 7:30. તો વાંધો ને એનમાં ના ગયા. પણ હનુમાનનો લોટ હનુમાન લાડવો ત્યાં સુધી આપણે નાહી ધોઈ ફ્રેશ થઈને પહોંચી જઈએ ફટાફટ. હાલો બસ ઘરે આવી ગયા, અહીં ફ્રેશ થઈ ગયા ને હવે હનુમાન દાદા દર્શન કરતા આવી. જય હનુમાન દાદા. જો લાડવો તૈયાર હે, એક પંગત બહી ગઈ જમવા. તો ગાઈસ, જો બધા બેઠા હતા. રાઈટ આવ્યો છે સ્પ્રાઇટ. આ રોકેટ ઘણી આવી અહીંયા. ઉડા શું ગાઈસ? હો ઉડા. અહીંયા જરાક આડું રાખ આપે એવા રે. આડું રાખું. હા, બોટલમાં આજો સ્પ્રાઇટ ટાઈમ. જો બધા બેઠા ભાઈ લાડવો ખાઈને. આ બધા ઉભા થઈ ગયા. અપાય નહીં કે મારી સાઈડ નહીં, મારી સાઈડ ની સિવા. અરે અપાય ના જવા. અરે ઓય ગચી રહ્યું. બધાને ઉભા કરી નાખે સિવાય.
ગઈસ આવી ગયા અહીં ઘરે બધા બેઠા હતા ભાઈ મસ્ત મજાના સિવાય ફટાકડા ફોડે ને બધા ઊભા થઈ ગયા બધી સભા વિખાઈ ગઈ તો ગઈસ જો હમણાં ઘરે આવી ગયા અહીં ને રેણ કરે બધા કંઈક 11 વાગેરા 11 વાગે જો નાસ્તા ખોલ્યા મસ્ત હવા આવેલી અપાય સીધે સીધી ભાઈ બધા બંધ થઈ ગયા વિડીયો ચાલુ કર્યો હતો ગાઈસ જો હવે મમરાની ડીશ પૂરી થઈ ગઈ છે હવે કેરીની વારી આવી છે હા મજા આવે ભાઈ જો થોડીક વાર મમરા થોડીક વાર કેરી થોડીક વાર ગાંઠિયા હવે કેરીની વારી આવી છે ભાગીયારી ડીશ જોજો ટીપા ના પડે યાલી નોરા ઘડી આયા જોશ નો તમારે તલ લઈને આવડો મોટો દેખાતો હશે ટીવીમાં એવડો ન કર પણ અમુક જેને ટીવીમાં જોવે ને અમારી ટીવીમાં તમને બતાવીશ આયો આવડો મોટો તલ દેખાશે આવડો મોટો ઘણો મોટો થશે ટીવીમાં કાઢી નાખવાનો ને તારે આવડે બધું તલ ના નીકળે કાંઈ ગાઈસ આપણે ફરીથી એકવાર નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા કારણ કે ગરમી થતી હતી એટલા માટે ને હવે કરી આરામ આજના દિવસમાં ભાઈ વાડીનું વધારે મને લાગેલું પણ હવે શું કરી હવે બતાવ્યું તમને હવે તો વ્લોગને અહીંયા જ પૂરો કરી જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી કંઈક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય I hear you've been asking about me, where I've been and where I sleep. It's hard to find me if you really want to. Turns past that takes a cool sign. Same podcast, same one blue.